જાલોદ પોલીસે ઘાવડિયા આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપરથી ટ્રકમાં જીપ્સમની આડમાં સંતાડીને લઈ જવાતા 46 લાખ રૂપિયા ઉપરાંતની કિંમતના 1534 કિલો અફીણના જીંડવાપોશ ડોડા સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા છે. જાલોદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. ખાંટ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.કે. સિસોદિયા તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે રાજસ્થાનને જોડતી ઘાવડિયા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન રાજસ્થાનના બાંસવાડા તરફથી આવતી ટાટા કંપનીની ટ્રક નંબર RJ07GA2877 આવતા પોલીસે તેને ઊભી રખાવી તેમાં તપાસ કરતા ટ્રકમાંથી જીપ્સમના થેલાઓની આડમાં સંતાડી રાખેલ અફીણના જીંડવાપોશ ડોડા ભરેલા 76 થેલાઓ મળી આવ્યા હતા. જેથી પોલીસે 46,04,670 રૂપિયાની કિંમતના 1534 કિલો વજનના અફીણના જીંડવાપોશ ડોડાના જથ્થા સાથે રાજસ્થાનના જોધપુરના નેમીચંદ સુખરામ ગોદારા તથા વિનોદ સોહનલાલ ઈસરવાલને ઝડપી પાડી કુલ 49,29,570 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ જિલ્લાના જાલોદ ડિવિઝન વિસ્તારમાં જાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાવડિયા ચેકપોસ્ટ આવેલી છે, જે રાજસ્થાનથી જોડતા ધોરીમાર્ગને કવર કરે છે. આ ચેકપોસ્ટ પર કાલે ડીવાયએસપી શ્રી પટેલનાઓની ટીમ સાથે પીઆઈ ખાંટ અને એમના પીએસઆઈઓ જ્યારે વાહન ચેકિંગમાં હતા ત્યારે એક ટ્રક શંકાસ્પદ હાલતમાં ઊભો રખાવતા એની પાસેથી જે ટ્રાન્સપોર્ટનું ચલણ હતું એ ખોટું જણાઈ આવતા એ ટ્રકની તપાસ કરવામાં આવી. તો એ તપાસ કરતાં એની અંદરથી આશરે 76 જેટલા થેલાઓમાં અફીણના પોસ્ટ ડોડાઓ ભરેલાનું મળી આવેલું, જે બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આમાં 2 આરોપી નેમીચંદ સુખરામ ગોદારા બિશ્નોઈ, વિનોદ સોહનલાલ ઈસરવાલ બિશ્નોઈ, જે બંને ફલોદી અને લોહાવટ જોધપુર જિલ્લાના વતની છે, તેઓ બંનેની ધરપકડ કરવામાં આવી છે. અને કુલ 46,04,670ના નાર્કોટિક્સ મુદ્દામાલ સાથે કુલ આશરે 50 લાખ રૂપિયા જેટલી રકમનો આ કેસ થવા પામેલ છે. શેની આડમાં ભરેલો હતો? હા, આ જે જીપ્સમ હોય છે, જીપ્સમની ગુણીઓ હોય એની આડમાં ભરેલું હતું, જેથી ખોલતા જીપ્સમ દેખાય પણ અંદર ખોલીને જોઈએ તો ખબર પડે કે આમાં અફીણના પોસ્ટ ડોડા ભરેલા છે. સર, આ નશીલો પદાર્થ ક્યાંથી ક્યાં ભરીને ક્યાં લઈ જવામાં આવતો હતો? હા, આ નશીલો પદાર્થ ભરવા માટે જે ગાડી નીકળી હતી એ લોહાવટથી નીકળી હતી, રાજસ્થાનથી, અને MP મંદસોર અને પ્રતાપગઢની વચ્ચેથી આ લોકોએ આ મુદ્દામાલ ભરેલો હતો. અને ગુજરાતના માર્ગે થઈ ફરીથી આ મુદ્દામાલ ત્યાં લોહાવટ એમનો જે મેઇન માલિક છે એને સોંપવાનું આ હતું. છેલ્લા જેટલા પણ દાહોદ જિલ્લામાં આ પ્રકારની હેરાફેરીના કેસ કરવામાં આવ્યા છે, આ તમામ કેસમાં ધ્યાનમાં આવ્યું છે કે પોસ્ટ ડોડાની ડિમાન્ડ ત્યાં વધારે છે રાજસ્થાનમાં, અને એનું ઉત્પાદન મધ્યપ્રદેશમાં ખેતીના સ્વરૂપે હોય છે. એટલે રાજસ્થાનથી મધ્યપ્રદેશ ખાલી ગાડી લઈને આવે અને રિટર્નમાં વાયા ગુજરાત થઈને જાય, જેથી ગુજરાતથી પ્રવેશાતી ગાડીઓ ઓછી ચેક થવાની સંભાવના રહે, માટે એ લોકો રિટર્નમાં આ રૂટ લેવાનું નક્કી કરતા હોય છે. સર, પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે પણ આરોપીઓએ ટેકનિક વાપરી હોય તેવું પણ સામે આવ્યું છે. હા, કોમ્યુનિકેશન માટે મુખ્યત્વે હવે આપ સૌ વિદિત છો એમ વોટ્સઅપ, ટેલિગ્રામ કે એના ઉપર ડિપેન્ડ રહેતા હોય કે નોર્મલ કોલિંગ પર રહેતા હોય. આ ગુનામાં ઝુંગી નામની એક નવી મોબાઈલ એપ્લિકેશન છે, જે વોટ્સઅપની જેમ જ પિયર ટુ પિયર કમ્યુનિકેશન માટે વપરાય છે. એ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હતો અને આ એપ્લિકેશનમાં તેઓએ જે આઈડી બનાવ્યા હતા એ રાજસ્થાનના પ્રતિષ્ઠિત રાજકીય વ્યક્તિઓના નામના આઈડી બનાવીને આ લોકો આ કમ્યુનિકેશન કરતા હતા.